જો એવું લાગે કે આરામથી પાસ થઈ જવાય તો આટલા વર્ષોમાં આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા હોત નહીં. 50 માર્ક્સ જે તમારે લાવવાના છે થિયરીના, એમાંથી તમારો આ આટલો ભાગ 21 માર્ક્સ, આ 4 સોરી થઈ ગયા, ગણાઈ ગયા 25. દરેકે દરેક ચેપ્ટરનો પોતાનો રિપોર્ટ તમે એક સરસ આની પ્રિન્ટ આઉટ કઢાવી લેજો. વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ફી ભરે છે, હજારો રૂપિયા ફી ભરે છે એક સબ્જેક્ટની કે આખા વર્ષની, પણ એને જે એટલા બધા રૂપિયા ભરે નથી મળતું ને, બસ એને ઘરે ઘરે ગામડે ગામડે ગુજરાતના ખૂણે ખૂણે નાના કોઈ ઘરમાં કોઈ ગામડામાં કોઈ નાના તાલુકામાં વિદ્યાર્થી બેઠો હોય અને એ મૂંઝાતો હોય, એ આ વિડીયો જોઈને એને એમ થાય બસ હવે આ રીતે તૈયારી કરું. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા 12th બોર્ડના સ્ટુડન્ટ્સ? તો ઘણા દિવસથી 12મા ધોરણના આખા ગુજરાતના છોકરાઓ આ વિડીયોની રાહ જોઈ રહ્યા હતા કે સર એવું કંઈક અમને કહો. હવે માત્ર અમારે બોર્ડ એક્ઝામના 2 જ મહિના બાકી રહ્યા છે, તો હવે અમે કેવી રીતે તૈયારી કરીએ જેથી કરીને અમારા બોર્ડ એક્ઝામમાં ઘણા પ્રકારના સ્ટુડન્ટ કે સર અમે ઘણા વિદ્યાર્થી એવા છે કે સર અમે આખું વર્ષ કંઈ પણ વાંચ્યું નથી, હવે ખાલી 2 મહિનામાં અમે હવે જાગ્યા છીએ, તો સર કંઈક અમને આઈડિયા આપો કે અમે શું કરીએ, કેટલી તૈયારી કરીએ તો અમે પાસ થઈ જઈએ. ઘણા અમારા વિદ્યાર્થીઓ એવા છે કે જે અત્યારે 50, 60, 70 માર્ક્સની વચમાં અત્યારે માર્ક્સ એમને આવી રહ્યા છે, અને એવી શું તૈયારી કરે, કેટલી વસ્તુની તૈયારી કરીએ તો 75% ઉપર અમારા માર્ક્સ આવી શકે. અને અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે અત્યારે 75, 80, 85ની રેન્જમાં છે, એમનો ગોલ છે 90+ લાવવાનો. તો સર કઈ વસ્તુ તૈયારી કરીએ? તો આખું એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તમને પરફેક્ટ સમજાવવામાં આવશે. આ એક જ વિડીયો જોયા પછી કોઈ જ તમારે બીજું કંઈ જોવાની જરૂર નહીં પડે કે બસ કેવી રીતે નેક્સ્ટ 2 મહિનામાં તૈયારી કરવી જોઈએ, એ તમારું દિલ હા પાડશે. બસ આ રીતે તૈયારી કરો એટલે 110% તમારું રિઝલ્ટ તમે જે ધારો છો એ પ્રકારનું આવશે ને આવશે. રાઈટ? સૌથી પહેલા વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા થોડીક આપણે રિયાલિટી, જે એકચ્યુઅલી વાસ્તવિકતા છે એની વાત કરી લઈએ. કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગતું હશે કે ભાઈ 100 માર્ક્સની એક્ઝામ છે, એમાં 50 માર્ક્સ થિયરી, 50 માર્ક્સ MCQ, તો કંઈક થોડું ઘણું પણ વાંચીએ તો 15-20 માર્ક્સ થિયરીમાં તો આરામથી આવી જાય. 50 MCQ છે, એમાં 10-12 MCQ આવડતા હોય, બીજા બાકીના 30, 35, 40 જે પણ કોઈ MCQ વધે એમાં ગમે તેમ થોડું ઘણું આવડે છે, ગમે તેમ ટીક કરીશું તો પણ 20 ક્વેશ્ચન તો સાચા પડી જાય. તો 15-20 થિયરીમાં, 15-20 MCQમાં તો આરામથી પાસ તો થઈ જ જવાશે. રાઈટ? જો એવું લાગે કે આરામથી પાસ થઈ જવાય તો આટલા વર્ષોમાં આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા હોત નહીં. આપણને એવું લાગે છે કે યાર 50 માર્ક્સની થિયરીમાંથી આખું વર્ષ અને હજી હું 2 મહિના વાંચીશ તો 2 મહિનામાં 15-20 માર્ક્સ પણ લખતા નહીં આવડે, MCQમાં પણ 15-20 માર્ક્સ નહીં આવે. આપણને જેટલું ઇઝી લાગે છે એટલું 12th સ્ટાન્ડર્ડ ઇઝી નથી. સમજી લો, કદાચ અમે બધા ટીચર્સ કે લોકો એવું ખાલી કહેતા હોત કે 12th સ્ટાન્ડર્ડ બોર્ડ એક્ઝામ બહુ અઘરી છે, બહુ અઘરી છે, અને વાસ્તવિકતામાં અઘરી ના હોત તો જે તે વર્ષે કોઈ વિદ્યાર્થીઓ જે બોર્ડ એક્ઝામ આપે છે, પાસ થઈને આગળ જાય છે, એ વિદ્યાર્થીઓના પછીના વર્ષના વિદ્યાર્થીઓને કહેવા તો જોઈએ ને કે ભાઈ ના ના, ખાલી બધા ટીચર્સ બીવડાવે છે, કાં તો ખાલી આપણને એવું લાગે છે કે બોર્ડ એક્ઝામ અઘરી છે, બાકી એવું અઘરું કાંઈ નથી. નહીં, આગલા એક પણ વર્ષના વિદ્યાર્થીઓએ પાછલા વર્ષના વિદ્યાર્થીઓને એવું કીધું નથી કે પેપર ઇઝી જ હોય છે કે એક્ઝામ બહુ જ ઇઝી જ હોય છે, ચિંતા કરશો નહીં, આરામથી પાસ થઈ જાઓ. નહીં થવાય. જો એવું થઈ જવાતું હોત તો દરેક વર્ષે આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થાત નહીં. એટલે થોડુંક તમે તમારી બોર્ડ એક્ઝામ માટે સિરિયસ થાવ. એટલા માટે વાસ્તવિકતા બતાવું છું, બીવડાવ તો સહેજ પણ નથી. બધા એવું કહે છે કે જો તમારે કોઈ પણ જગ્યાએ તમારા પોતાના લેવલથી ઉપર જવું હોય ને તો તમને પોતાની વાસ્તવિકતા ખબર હોવી જોઈએ કે અત્યારે હું અહીંયા છું. खुद की है ना, वो कहते हैं ना भाई, खुद की वो हैसियत लेवल पता होता है ना तब जाकर तुम ऊपर उठ सकते हो. तो સૌથી પહેલા આપણે જસ્ટ રિયાલિટીની વાત કરીએ કે લાસ્ટ યરનું પેપર એકચ્યુઅલીમાં બહુ જ ડેન્જર હતું. બરાબર? જસ્ટ લાસ્ટ યરનું પેપરનું એક કટિંગ તમારા માટે હું લઈને રેડી કરીને આવ્યો છું. ટાઇટલ છે 13 માર્ક્સ સુધીના ગ્રેસિંગ છતાં 13 વર્ષનું સૌથી ખરાબ રિઝલ્ટ, 35% વિદ્યાર્થીઓ ફેલ થયા. ગયા વર્ષે અહીંયા પેપરના કટિંગમાં જે અહીંયા લખેલું છે તમે જોઈ શકશો. અહીંયા તમને હાઇલાઇટ કરીને બતાવું. અહીંયા એક જગ્યા પર છે આર યુ, યસ, 1,25,000. કેટલા? 1,25,000 સમથિંગ વિદ્યાર્થીઓએ ગયા વર્ષે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના 12 સાયન્સના છોકરાઓએ એક્ઝામ આપી હતી. 1,35% તમે ગણો એટલે 35,000, 25,000ના તમે બીજા તમે ટકા ગણશો એટલે લગભગ તમારા 5-7 હજાર બીજા, એટલે સમજો ને 30 થી 40,000ની વચ્ચે. આમ તો 35 થી 40,000 અહીંયા જ લખેલું છે કે 35,000 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા
એક્ઝેક્ટ આંકડો 38,000 સમથિંગ કંઈક છે. મેં એ વર્ષે યુટ્યુબ પર એક વિડીયો બનાવ્યો હતો ને ત્યાં મૂક્યો હતો. હા, એ વાત સાચી છે કે ગયા વર્ષે છેલ્લા 13 વર્ષમાં ના આવ્યું હોય એટલું અઘરું પેપર ગયા વર્ષે હતું. 100%. ચલો, એટલું અઘરું આપણે સમજી લઈએ. એટલે ગયા વર્ષે આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા હતા. તો એ પેપરમાં તમે જોશો તો સાવ પેપર એવું નહોતું કે કંઈ જ ના આવડે. બરાબર, એટલું ડેન્જર પેપર. ઓલ ઓવર ગુજરાતના બધા જ ટીચર્સે કંઈ ના કંઈ છોકરાઓને કીધું હતું. અને અમારા છેલ્લા આટલા બધા વર્ષનો એક્સપિરિયન્સ એવું કહેતો હતો કે ભાઈ આવે અઘરું, પણ 10, 12, 15 માર્ક્સનું અઘરું હોય, પણ આટલા બધા માર્ક્સનું ડેન્જર પેપર આટલું ખરાબ આવશે એવી કોઈને પણ આશા નહોતી. છતાંય આટલા ડેન્જર વાતાવરણમાં પણ આપણે જે આઈએમપી આપી હતી અને આપણે જે બધા કોન્સેપ્ટ બૂસ્ટર છે, મહારથી બેચની આખી નિંજા નોટ્સ ને બધું છે, એમાંથી 63 માર્ક્સનું એમાંથી બેઠું આવ્યું હતું. બીજું બધું વધારાનું તમને એના સિવાયનું ઘણું બધું આવડ્યું હતું, પણ બેઠું 63 માર્ક્સનું. અત્યારે પણ યુટ્યુબ પર એ વિડીયો અપલોડ છે, પેપર પણ અપલોડ છે. કોન્સેપ્ટ બૂસ્ટર આપણી આઈએમપીમાંથી કઈ લાઇનમાંથી કઈ જગ્યાએથી એ ક્વેશ્ચન છે એના સાથે અમે અપલોડ કર્યું હતું, પ્રૂફ સાથે. એટલે કોઈ કહી જાય નહીં. વાત એ છે કે પેપર આટલા ડેન્જર કદાચ આ વર્ષે આવશે તો કે નહીં આવે તો એની વાત તો આપણે પછી કરીશું, પણ દરેક વર્ષે આટલું ડેન્જર પેપર ના આવે. આ વર્ષે ગવર્મેન્ટે જ ઉપરથી કીધેલું છે કે પેપર થોડાક ઇઝી રાખજો. પેપર પદ્ધતિ પણ ઘણી બધી ગયા વર્ષ કરતાં સરળ કરી છે. ગયા વર્ષે ઓપ્શન નહોતા, એટલે કોઈ પણ કરો તમારે એક ક્વેશ્ચન લખવો પડે જ પડે. કયા ચેપ્ટર કયો ભાગ ડેન્જર છે, આ વર્ષે શું ધ્યાન રાખવાનું, બધી જ આ વિડીયોમાં A to Z વાત કરીશ તમને. બરાબર, તો ચલો આ ગયા વર્ષે આપણે 35,000 એના આગલા વર્ષોના રેકોર્ડ જોઈએ તો દરેક વર્ષે અમુક વર્ષે 15,000, અમુક વર્ષે 12,000, 17,000, 18,000, 20,000 વિદ્યાર્થીઓ, મતલબ કે એવરેજ 15 થી 20% વિદ્યાર્થીઓ ફેલ થાય છે. અને ફેલ થાય છે એટલે થિયરીમાં તમે જેમ કહો છો ને કે 10, 15, 20 માર્ક્સ તો આવી જ જાય, 15, 20 માર્ક્સ MCQમાં આવી જાય. તો જો એવું થતું હોત તો આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થાત નહીં. ગયા વર્ષે પેપર જોઈને બધા વિદ્યાર્થીઓ કદાચ બી ગયા હશે ને. કેટલા માર્ક્સનું? 13 માર્ક્સ સુધીનું ગ્રેસિંગ. કદાચ પણ જો કોઈક વિદ્યાર્થીના 21, 22, 20, 21, 22 માર્ક્સ પણ હોત ને તો પણ એને 10, 10, 12 માર્ક્સનું ગ્રેસિંગ આપી અને પાસ કર્યા. તો જ્યાં 38,000 જે ફેલ થયા એના માર્ક્સ કેટલા હશે? 20 માર્ક્સથી પણ નીચે 18, 12, 15, 5, 7, 10, 5, 7, 8 માર્ક્સ MCQમાં, 5, 7 માર્ક્સની થિયરી આવડી હતી. તો આટલું બધું ખરાબ પરફોર્મન્સ. એકચ્યુઅલી પેપર એટલું બધું હાર્ડ નહોતું, પણ કેવી રીતે શું વાંચવું ને એ વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. આટલા ખરાબ અઘરા માહોલમાં પણ અમારા ગયા વર્ષનો એક વિદ્યાર્થી જે ઓનલાઈન બેચમાં ભણ્યો 99 માર્ક્સ લાવેલો છે. એ વિદ્યાર્થીએ એની માર્કશીટ, કોર્સમાં જોઈન કર્યું, બધી ડિટેલ્સ અમને મોકલી હતી કે જો સર મારા કેમિસ્ટ્રીમાં 99 માર્ક્સ આવેલા છે. તો એવા પણ વિદ્યાર્થીઓ છે. એ મારો કોઈ ચમત્કાર નથી, રાઈટ? એ વિદ્યાર્થીની એક પ્રિપેર કરવાની સ્ટાઇલ છે. જો સમજો કે આપણે મેઇન વસ્તુ એની પર ફોકસ કરવું છે કે પેપર ઇઝી આવે, હાર્ડ આવે, એવી શું તૈયારી કરીએ. તો આપણે આટલા રેન્જ સુધીમાં તો આટલા માર્ક્સનો સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરતા જઈએ તો આપણે બહુ જબરજસ્ત હાઇટ સુધી પહોંચી શકીએ. એટલે તમારા માટે એક જોરદાર વસ્તુ રેડી કરી છે, સ્ટડી ટ્રાયેંગલ. હવે સ્ટડી ટ્રાયેંગલ સમજો કે દરેક વિદ્યાર્થીને વાંચવું કેવી રીતે, તૈયારી કેવી રીતે કરવી એ સમજાતું નથી. પહેલા તૈયારી કયા સિક્વન્સમાં આપણે કરવાની છે એ સમજીશું. આના પછી હું ચેપ્ટર વાઇઝ તમને કહીશ કે ભાઈ આ ચેપ્ટરમાંથી આટલું તૈયાર કરશો તો તમારા પાસિંગ રેન્જવાળા માર્ક્સ આવશે. જેમને એમ છે કે સર મારા 30, 40, 35 માર્ક્સ આવે છે, 70 સુધી આવી જાય તો એવી પણ આઈડિયા આપીશ કે આટલું તૈયાર કરો એટલે લગભગ તમારા 60 થી 70 આવે. અને જેમને 90 ઉપર જવું છે એમને પણ શું તૈયારી કરવાની, તો રીડિંગ કેવી રીતે કરવાનું ને કયા ચેપ્ટરની શું તૈયારી કરવાની છે, નવી બ્લુપ્રિન્ટ વાઇઝ સ્ટેપ બાય સ્ટેપ જબરજસ્ત તમને સમજાવવાનો છું. બસ વિડીયો જોઈને તમને એમ થઈ જવું જોઈએ કે બસ અમે આટલા બધા, બસ મારો એક જ દિલનો ઉદ્દેશ છે યુટ્યુબ પર આવવાનો અને યુટ્યુબ પર ભણાવવાનો. કે વિદ્યાર્થીઓ લાખો રૂપિયા ફી ભરે છે, હજારો રૂપિયા ફી ભરે છે એક સબ્જેક્ટની કે આખા વર્ષની, પણ એને જે એટલા બધા રૂપિયા ભરે નથી મળતું ને, બસ એને ઘરે ઘરે, ગામડે ગુજરાતના ખૂણે નાના કોઈ ઘરમાં, કોઈ ગામડામાં, કોઈ નાના તાલુકામાં વિદ્યાર્થી બેઠો હોય અને એ મૂંઝાતો હોય ને એ આ વિડીયો જોઈને એને એમ થાય બસ હવે આ રીતે તૈયારી કરું. કેમ કે લોકોને પ્રોફેશનલ તૈયારી કરાવવાવાળા વ્યક્તિઓ મળતા નથી. વિસ્તાર નાના હોય છે, એ વિસ્તારમાં એવા સારા ટીચર, પ્રોફેશનલ તમને સમજાવી શકે એવું ગાઈડન્સ આપી શકે એવા ટીચર્સ હોતા નથી. હું એક જ આખા ગુજરાતમાં સારો છે એવું નહીં, ઘણા શિક્ષકો છે, પણ એ શિક્ષકો એમના એરિયા પૂરતા મર્યાદિત વિસ્તારમાં છે. એ ઓનલાઈન આવીને જો ભણાવે તો હજારો વિદ્યાર્થીઓનું ભલું થઈ શકે. પણ હવે અમારા જેવા એકાદાએ ઇનિશિયેટિવ લીધું છે તો ઘણા બધા ટીચર્સ પણ ભણાવશે. તો વાત આપણે એ કરતા હતા કે તૈયારી કેવી સિક્વન્સમાં કરવી છે. સૌથી પહેલા સમજો કે તમે
માંડ માંડ પાસ થાવ છો એવા વિદ્યાર્થી છો તો પણ તમારે આ જ રીત કરવાની છે. તમે અત્યારે 50, 60, 70 ની આસપાસ છો તો પણ આ રીતે, 80 ની આસપાસ છો તો જ આ જ સિક્વન્સમાં, અને જેને 90% ઉપર લાવો છો દરેક વિદ્યાર્થીએ સિક્વન્સ તૈયારી કરવાની જે પદ્ધતિ, જે ક્રમ છે ને એક જ ટાઈપનો હોવો જોઈએ, તો જ જબરજસ્ત માર્ક્સ આવે, ઓછા ટાઈમમાં તમારું કામ થાય ને બહુ જ મસ્ત પરફેક્ટ કામ થાય. સૌથી પહેલા સમજો તૈયારી કરવાની તમારે આ સિક્વન્સમાં હોય છે કે કોઈ પણ ચેપ્ટર તમે ગમે તે તૈયાર કરો, તમે કોઈ પણ લેવલના વિદ્યાર્થી છો, દરેક ચેપ્ટરનું સૌથી પહેલા મોસ્ટ આઈએમપી ને આઈએમપી તૈયાર કરી નાખો છે. મોસ્ટ આઈએમપી અને આઈએમપી ભાગ સૌથી પહેલા ચેપ્ટરનો તૈયાર કરો, કેમ કે મેજોરિટી પેપર તમારું એમાંથી જ આવવાનું છે. સમજાય? ધારો કે એક્ઝામ્પલ આપી સમજાશે કે થોડુંક સાયકોલોજીકલ, થોડુંક શાંતિથી સમજવાનું છે. ઉતાવળમાં ફટ વિડીયો સ્કીપ કરીને જોશો તો મજા નહીં આવે. હું પણ ફૂલ ટાઈમ લઈને બેઠો છું, તમે પણ ફૂલ ટાઈમ લઈને, જિંદગીનો સવાલ છે ને, તો શાંતિથી સમજજો. આપણી 3 કેપેસિટી હોય. સૌથી પહેલી આપણી ફિઝિકલ કેપેસિટી, બેસવા માટેની જે આપણી કેપેસિટી હોય એ કેપેસિટી, કે ભાઈ હું આટલા કલાક જ વાંચી શકું છું. બીજી કેપેસિટી ટાઈમની કેપેસિટી, સમજાય છે કે ભાઈ મારી પાસે હવે આટલો જ ટાઈમ છે. અને ત્રીજી હોય આપણી મેન્ટલ કેપેસિટી, કે ભાઈ ટાઈમ પણ છે, ફિઝિકલ શરીર પણ છે, પણ મગજ હવે યાદ રાખી શકતું નથી કે મારી યાદ શક્તિ આટલી જ છે. ઘણા વિદ્યાર્થીઓ જે પહેલા ધોરણથી તમારા ઘણા બધા, તમે જે પણ પહેલા ધોરણથી અત્યાર સુધી ભણ્યા છો, તો તમારા ક્લાસમાં જે પહેલો, બીજો, ત્રીજો નંબર વર્ષોથી જે વિદ્યાર્થીઓનો આવે છે, અને કદાચ તમારો પહેલો, બીજો, ત્રીજો નથી આવતો, 10મો, 12મો, 15મો કે મીડિયમ રેન્જમાં છો, તો એ વિદ્યાર્થીઓનું કંઈક તો દિમાગ ભગવાને પાવરફુલ આપેલું હશે કે નહીં? તો એ વિદ્યાર્થીઓ પણ સમજો કે કોઈ પણ લેવલના વિદ્યાર્થી છે તો તૈયારી કરવામાં તમારી આ જે 3 કેપેસિટી છે ને, 3 કેપેસિટીને ધ્યાનમાં રાખવી પડશે. ધારો કે ચેપ્ટર નંબર 1 છે, કોઈ પણ ચેપ્ટર, કોઈ પણ સબ્જેક્ટનું લઈ લઈએ. હવે તમને આ વિડીયો સાંભળીને કે કોઈ પણ મારા મોટિવેશનના વિડીયો સાંભળીને જોમ ચડી ગયું કે મારે તૈયારી કરવી છે. યસ, એ જોમ તાકાત છે, પણ એને કેવી રીતે, કઈ જગ્યાએ, ક્યાં વાપરવાની ને એ શીખો. સૌથી પહેલા આપણે કેવું કરીએ છીએ કે ચેપ્ટર 1 લઈને બેઠા એટલે ચેપ્ટર 1 આખું તૈયાર કરી નાખીએ, કમ્પ્લીટ, કે મારે 90% ઉપર માર્ક્સ લાવવા છે. યસ, તમારે 90% ઉપર લાવવા છે, પણ તૈયારીની રીત ખોટી છે. એવી રીતે નહીં મંડી પડવાનું કે ભાઈ ચેપ્ટર 1, ધારો કે 4 ચેપ્ટરનો એક્ઝામ છે, ચેપ્ટર 1 આખું તૈયાર કરી નાખ્યું, ચેપ્ટર 2 આખું તૈયાર કરી નાખ્યું, અને પછી અડધા વિદ્યાર્થીઓ છે બસ આટલામાં થાકી ગયા, મગજની કેપેસિટી પૂરી થઈ ગઈ. જે ટાઈમ છે એક ટેસ્ટ પહેલાનો, એક્ઝામ પહેલાનો, એ હવે ટાઈમ પૂરો થવા માંડ્યો. સમજાય છે? હવે બેસવાની કેપેસિટી ઓછી થઈ ગઈ, એટલે બસ બાકીના 2 ચેપ્ટર બાકી રહી ગયા. સમજાય છે? તો તૈયારી કરો કેવી રીતે કે પહેલું, બીજું, ત્રીજું, ધારો કે 4 ચેપ્ટરનો તમારે કોઈ પણ ટેસ્ટ છે તો 4 ચેપ્ટરનો પહેલા મોસ્ટ આઈએમપી ને આઈએમપી વાળો ભાગ તૈયાર કરો. એટલે ચેપ્ટરમાં તમારું 80% તમારું તૈયારી ત્યાં થઈ ગઈ. અને હવે જો આગળ તમારી ફિઝિકલ બેસવાની કેપેસિટી હોય, મગજની યાદ રાખવાની કેપેસિટી હોય, અને ટાઈમ હોય કે હજી પણ ટેસ્ટ 1 દિવસ 2 દિવસ પછી છે, તો ઉપરનો જે અધર્સ વાળો ભાગ છે ને એ તમારે એડ કરવાનો હોય. એક એક્ઝામ્પલ આપું કે ધારો કે કોઈક મધ્યમ કક્ષાનો વ્યક્તિ મકાન બનાવે છે અને બહુ જ પૈસાવાળો વ્યક્તિ મકાન બનાવે છે, તો બંનેના મકાન બને, એ મકાન બનવાના જે સ્ટેપ હોય ને, એક ક્રમ એક સરખો હોય કે અલગ અલગ હોય? પૈસાવાળાના મકાનમાં એવું થાય કે નીચે ગ્રાઉન્ડ ફ્લોર, ધારો કે 2 માળનું મકાન બનાવવાનું છે અને નીચે હજી તો ગ્રાઉન્ડ ફ્લોર પર હજી કન્સ્ટ્રક્શન બરાબર થયું છે, ચણતર, અને હજી ઉપર ચણતરનું કામ ચાલુ છે, અને નીચે ટાઇલ્સ, આ તે, પીઓપી, ફર્નિચર, બધું ઝુમ્મર, આ ચકાચક. નાય, સિક્વન્સ તમારું કોઈ પણ લેવલનું મકાન છે કે પહેલા આખા મકાનનું એક ચણતરનું કામ જે પૂરું થાય છે, પછી આખા મકાનનું પ્લાસ્ટરનું કામ થાય, સમજાય છે? પછી ટાઇલ્સ ફિટિંગ થાય, બારી બારણા બધું ફિટ થાય, પછી તમારું પીઓપી, ફર્નિચર બધું આવે, અને બધું જ A to Z મસ્ત ગોઠવાઈ જાય. પછી છેલ્લે સરસ મજાનું ટીવી, સરસ મજાના ભગવાનના ફોટા, કોઈ ડેકોરેટિવ પોટ છે, કે તમારે કંઈક મોંઘું 1 લાખ, 1.5 લાખ, 2 લાખ રૂપિયાનું કંઈક ઝુમ્મર લાવીને ઘરમાં લટકાવવું છે, પણ એ છેલ્લે આવે. સમજાય છે? ધારો કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે અને 1 કરોડમાં મારે મકાન બનાવવું છે કોઈ જગ્યાએ, તો મને ખબર છે ભાઈ હું જે તે કોઈ વિસ્તારમાં છું, ધારો કે 50 લાખની મારે જગ્યા આવે છે, 30 લાખનું મારે બાંધકામ થશે, તો 80 તો ગયા, રાઈટ? તો મારે બજેટમાં ચાલવું પડે. હવે બાકીના જે 20 લાખ વધ્યા છે એમાંથી હું ફર્નિચર કરાવું, ઝુમ્મર લાવું, ગાડી લાવું, જે કરું એ મારે 20 લાખમાં રમવાનું છે. સમજાય છે? તો મારે તરત બજેટમાં ખબર પડશે ભાઈ આટલા મોટા મકાનમાં આરામથી 12-15 લાખ તો ફર્નિચરમાં નીકળી ગયા ભાઈ, તો 12-15 લાખનું ફર્નિચર કરાવ્યું, પછી હવે આપણે બજેટમાં રમવાનું છે. અને જેની પાસે 2 કરોડ રૂપિયા હોય એ, સમજાય છે? એમ સ્ટેપ બાય સ્ટેપ. ધારો કે મારી પાસે 1 કરોડ રૂપિયા છે અને મેં એવું કર્યું કે આપણે મકાન બનાવવું છે, સરસ 80 લાખનો પ્લોટ લઈ લો કે 90 લાખનો પ્લોટ લઈ લો, પછી મકાન. હવે પછી એ જ પ્લોટમાં ઝૂંપડું બાંધીને રહેવાનું મારે. સમજાય છે? મકાનનું માંડ એક રસોડું થયું અને એક હોલ થયો, પછી ટોયલેટ, બાથરૂમ, સંડાસ બધું, કે ભાઈ એના પૈસા વધ્યા છે.
સેમ આપણે એવું થાય છે કે આપણી પાસે 4 કલાકનો ટાઈમ હોય અને એનીમાં 2 કે 3 કે 4 ચેપ્ટરની તૈયારી કરવાની હોય અને એક જ ચેપ્ટરની પાછળ બધું જ A to Z કરવા મંડ્યા રહ્યા, ટાઈમ પૂરો થવા આવ્યો અને આખા 2 ચેપ્ટર બાકી છે. તો બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? કોઈ પણ ઘર માટે બેઝિક રિક્વાયરમેન્ટ છે કે ભાઈનું ચણતર બરાબર હોવું જોઈએ, પ્લાસ્ટર હોવો જોઈએ, વ્યવસ્થિત બહુ જ મોંઘો નહીં પણ નોર્મલ લેવલનો કલર હોવો જોઈએ અને નોર્મલ લેવલનું પહેલા ફર્નિચરની આપણી કેપેસિટી થવી જોઈએ. એના પછી સમજાય છે, મેં મારું ઘર બનાવ્યું તો સેમ આ સ્ટાઇલથી કર્યું હોય કે ભાઈ મારી પાસે પહેલા જ વર્ષે પ્લોટ લીધો અને ઘર બનાવ્યું, પછી પહેલા જ વર્ષે આખું ફૂલ ફર્નિશ ઘર કરવા માટે 30-35 લાખ રૂપિયા ના હોય. તો મારે શું કરવું પડે? ભાઈ આપણી કેપેસિટી પ્રમાણે અત્યારે આપણે શરૂઆતના લેવલ પર આટલું ફર્નિચર ઘરમાં ઘર ચલાવવા માટે ઇનફ છે, તો આટલું ચાલે. પછી ધીરે ધીરે 1-2 વર્ષ પછી પૈસા થાય એમ પછી ધીરે ધીરે ફર્નિચર કરાવો, ધીરે ધીરે ઘરમાં 1 લાખ રૂપિયાનું ઝુમર લાવો. પહેલા જ દિવસે સીધું જ પ્લોટ લીધો, લાખ રૂપિયાનું ઝુમર લાવીને મૂકી દીધું આપણા મકાન માટે. અરે સંડાસ તો બનાવો, બાકી એ તો બનાવવાના રૂપિયા છે નહીં. એ તો પેલી મેઇન રિક્વાયરમેન્ટ છે કે ને, બાથરૂમ તો બનાવો, રસોડું તો બનાવો, એ મેઇન રિક્વાયરમેન્ટમાં છે. એ મેઇન રિક્વાયરમેન્ટ છોડીને સીધું ઝુમર પકડાય નહીં. એમ આપણે તૈયારી કરવાની રીત સમજો કે એટલા જ ટાઈમમાં આપણે એ જ કામ કરવાનું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે આમ ઉપર જાઓ. પહેલો માળ, બીજો માળ ચણાય, પછી ત્રીજો માળ ચણાય. આપણે જે પહેલો માળ સરખો ચણાયો નહીં અને કેવું ધારો કે મકાન છે એક બાજુના 8 માળ ચણાઈ ગયા છે અને આ બાજુનું હજુ 2 જ માળ ચણાયા છે, એવું થાય. બધા જ ચેપ્ટરનું એક બેલેન્સમાં તમે તૈયારી કરશો તો જબરજસ્ત રિઝલ્ટ આવશે. હવે મોસ્ટ આઈએમપી તો તમને મેં જે PDF આપી છે તમને એમાંથી મળી જશે. હવે ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે સર તમે જે આઈએમપી આપી છે, રાઈટ, 1 મિનિટ જસ્ટ આપણે એસી સાઈડ સ્ટાર્ટ કરી દઈએ. સર તમે જે આઈએમપી આપી છે એ આઈએમપીમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, શું પૂછાશે, એ આઈએમપી કરી લો તો મારા બોર્ડ એક્ઝામમાં કેટલા માર્ક્સ આવશે. એક એક્ઝામ્પલ આપું, 2022નું તમે જોજો, આખું પેપર આપણી આઈએમપીમાંથી આવ્યું હતું. મેં જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં જે આઈએમપી આપી હતી એ વિડીયો પણ ત્યાં જે અપલોડ કરેલો છે, એ બદલી શકાય નહીં. એમાં PDF જે બોર્ડ ઉપર ચાલુ હોય પાછળ બેકગ્રાઉન્ડમાં એ હું બદલી શકું નહીં. અને એના પછી બોર્ડનું પેપર જે દિવસે પૂરું થયું તે દિવસે પણ એક વિડીયો મૂકેલો છે કે આખું પેપર આપણી આઈએમપીમાંથી આવ્યું. સરસ, સારી ગર્વની વાત નથી કે હું મારા વખાણ કરતો નથી. કહેવાનો ઉદ્દેશ એવો છે કે આખું મારી આઈએમપીમાંથી આવ્યું હોય તો મારા ઓફલાઈનના દરેક વિદ્યાર્થીના 100માંથી 100 આવવા જોઈએ ને. એક પણ જણના ના આવ્યા. એક વિદ્યાર્થીના 99 માર્ક્સ આવ્યા હતા, બીજા હતા 97, 94, 92, 95, 96, 90, 80, 85 ઘણા બધા હતા, ફેલ પણ થયા હતા. રાઈટ, કોઈ પણ ખોટી વાત નહીં. સાહેબના હાથમાં કોઈ જાદુ હોતો નથી. કોની આઈએમપીમાંથી? મેં આપેલી આઈએમપીમાંથી. ઓલ ઓવર ગુજરાતમાં બધે આઈએમપી ફરતી હતી. હું જે પણ કોઈ સિટી, આણંદ સિટીમાં ભણાવું છું ત્યાં અમારા ટ્યુશનમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય કે અમારા સ્કૂલના સર પણ એમ કહેતા હતા કે આ આઈએમપી વાંચો. તો મતલબ કે આઈએમપી ઇન ધ સેન્સ કે જૂના, એમાં છે શું તો કે જૂના છેલ્લા 10-12 વર્ષમાં જે પણ બોર્ડવાળાએ અલગ પેપરમાં પૂછે, બધા PYQs દરેક ક્વેશ્ચનની બાજુમાં યર, વર્ષ લખીને તમને આપ્યા છે કે તમને સમજાય કે કયો ક્વેશ્ચન કયા વર્ષે કેવી રીતે પૂછાયો હતો. અને એના પછી આઈએમપી શું છે તો કે જે તે કોઈ સરને એવું લાગતું હોય કે ભાઈ આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવા જોઈએ, આટલા વર્ષોથી આ ટાઈપના ક્વેશ્ચન પૂછાયા નથી, તો એક મારું ગેસિંગ છે. હવે સાચું પડે પણ ખરા, ના પણ પડે, પણ એક વિચારધારા છે કે ભાઈ આ રીતના ક્વેશ્ચન લગભગ આ વર્ષે પૂછાવા જોઈએ. અને જે તે વર્ષે કદાચ બધા જ ક્વેશ્ચન એમાંથી આવ્યા હતા, છતાંય વિદ્યાર્થીના 100માંથી 100 માર્ક્સ આવ્યા નહીં. અરે કેમ ભાઈ 50 આવ્યા, કેમ 60 આવ્યા? તમારા જ સરની આઈએમપીમાંથી બધું હતું ને? તો કે યસ. ગર્વ લેતા છોકરા, અમારા સરની આઈએમપીમાંથી બધું. તારા કેટલા આવ્યા? તો કે 50, 60, 70, 80, 85. તો કેમ પૂરા ના આવ્યા? તો એ આઈએમપી કરતા પણ વિદ્યાર્થી પર વધારે આધાર રાખે છે કે તમને આખું, એવા પણ વિદ્યાર્થીઓ છે કે આખું પેપર તમે આપી દો ને કે આવતીકાલે બોર્ડ એક્ઝામમાં આ જ બેઠું પેપર આવવાનું છે તો એ સાહેબ લખીને કહી દો 100માંથી 100 માર્ક્સ ના આવે. કેમ કે મિસ્ટેક થાય. મિસ્ટેક જ એને કહેવાય કે જેને આપણને ખબર નથી હોતી ને. આપણને ખબર ના હોય અને જે ભૂલ થઈ જાય એને તો ભૂલ કહેવાય ને. વિરાટ કોહલીને પણ ફાઇનલ મેચમાં એવું કોઈ દિવસ હોય નહીં કે હું ફાઇનલ મેચમાં સેન્ચુરી માર્યા વગર આ રીતે આઉટ થઉં. એને પણ આઉટ નહોતું થવું. સચિનને પણ ઘણી બધી વાર આઉટ નહોતું થવું, પણ છતાંય આઉટ થઈ જવાય છે. ભૂલ પડી જાય છે વ્યક્તિથી. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એવો છે કે મોસ્ટ આઈએમપી થિયરી તમને જે આપેલી છે એના આવવાના ચાન્સીસ તો ઠીક છે, તમારી તૈયારીના ચાન્સીસ વધારે હોવા જોઈએ. તમને એટલું જબરજસ્ત પરફેક્ટ આવડવું જોઈએ, રાઈટ, કે ભાઈ હું જે તૈયાર કરું છું એ પરફેક્ટ લખી શકવો જોઈએ. સૌથી મોટી વસ્તુ ત્યાં છે. તમે એમ કહો સર હા માન્યું, ચાલો કે તમે જે આઈએમપી બધું જ પરફેક્ટ તૈયાર કરી નાખ્યું તો કેટલું પૂછાશે એમાંથી? તો બેટા પેપર સેટર તો હું છું નહીં.
તમને એમાં મેં PYQs આપેલા છે કે કયા વર્ષે કયો ક્વેશ્ચન ક્યાં પૂછો, તો સરસ તમને ચેપ્ટર વાઇઝ છેલ્લા 10 વર્ષના પેપર જે છે એને મેં ચેપ્ટર વાઇઝ માર્ક્સ વાઇઝ તમને બધું શોર્ટિંગ કરીને તમને આપી દીધા કે ભાઈ આ 2 માર્ક્સના, 3 માર્ક્સના, આમાં. હવે એ પ્રકારની તૈયારી તમારે કરવાની છે. કદાચ આવે તો આખું પેપર 80 માર્ક્સનું, મતલબ થિયરીમાં જોઈએ તો 50 માર્ક્સ, 40 માર્ક્સ, 42 માર્ક્સ, 35 માર્ક્સ. હવે કેટલું પૂછશે એ પેપર સેટર ઉપર છે, રાઈટ? કોઈ પણ વ્યક્તિ ઉપર નથી, કેમ કે પેપર મારે કાઢવાનું નથી. પણ આપણે એક લેવલની, મેં કીધું ને કે પહેલા આપણે મોસ્ટ આઈએમપી અને આઈએમપી લેવલની તૈયારી કરવાની છે. એના પછી આપણી પાસે જો કેપેસિટી વધે તો આપણે અધર્સ વાળા ભાગમાં જાઓ. જો અધર્સ વાળા ભાગમાં આવશે શું, તો સૌથી ડેન્જર જે ભાગ છે ને એ તમારા ઓર્ગેનિક કેમિસ્ટ્રીના 4 ચેપ્ટર, બરાબર? ચેપ્ટર તમારું 6, 7, 8, 9, એ 4 ચેપ્ટરનું કાનથી નહીં, આંખ, મગજ, દિમાગ, કિડની, દિલ બધું ખુલ્લું રાખીને સાંભળજો. એ 4 ઓર્ગેનિકના જે ચેપ્ટર છે, જે સ્ટુડન્ટ્સને 90+ જવાનું છે એની વાત કરું છું, બરાબર? મોસ્ટ આઈએમપી હોય તમે તૈયારી કરો એટલે તમારા લગભગ 60, 70, 75 ની આસપાસ માર્ક્સ આવી શકે. પેપર ઇઝી હોય તો 80 ઉપર પણ જઈ શકે, હાર્ડ હોય તો થોડાક 60 ની આજુબાજુ પણ માર્ક્સ આવી શકે. એ વિદ્યાર્થી પર આધાર રાખે છે, ઘણી બધી વસ્તુ આધાર રાખે. તમે કદાચ પરફેક્ટ બધું તૈયાર કરીને ગયા છો, બધું જ બેઠું તમે જે તૈયાર કરીને ગયા છો એમાંથી જ પૂછાયું, અને બોર્ડ એક્ઝામ વખતે તમે ટેન્શનમાં આવી ગયા, ડિપ્રેશનમાં આવી ગયા, ત્યાં જઈને બધું ભૂલી ગયા, તો એમ ઘણી બધી વસ્તુ પર આધાર રાખે છે, રાઈટ? એ ફેક્ટર્સ બધા ધ્યાનમાં રાખવા પડે. તો જે છોકરાઓને 90+ જવું છે એમને ખાસ ઓર્ગેનિકના જે 4 ચેપ્ટર છે એમાંથી જે અંદર કોયડા કરીને ઉદાહરણ ટાઈપના જે સોલ્વ કરીને ક્વેશ્ચન આપેલા છે, એ ક્વેશ્ચન એ થઈ જાય. એના પછી લખાણ સંબંધી કરી નાખવાના, અને લખાણ સંબંધી પણ થઈ જાય તો એના પછી સ્વાધ્યાયના ક્વેશ્ચન પણ કરવાના. આ રેર કેસમાં છે, 2-4% કદાચ આવી જાય તો. અને જેમને એવું છે કે મારે એની હાઉ કંઈ પણ કરીને 90% ઉપર લાવવા જ છે, તો મહેનત પણ એ લેવલની નાખવી પડશે. પણ તૈયારી કેવી રીતે કરો કે આજે ધારો કે ઓર્ગેનિકનું એક ચેપ્ટર લઈને બેઠા એટલે છેક સ્વાધ્યાય સુધીનું બધું જ તૈયાર કરી નાખવું, એવી રીતે નહીં. પહેલા ઓર્ગેનિકના જે ચેપ્ટર્સ છે કે બધા ચેપ્ટરની તમારી જે જાન્યુઆરી એન્ડિંગમાં પ્રિલિમ એક્ઝામ આવવાની છે, એ પ્રિલિમ એક્ઝામ માટે તમે એવું કરો કે બધા ચેપ્ટરનું પહેલા મોસ્ટ આઈએમપી તો પરફેક્ટ તૈયાર કરી નાખો. એના પછી તમારી જો કેપેસિટી વધે છે તો એવું કરો ભાઈ ઓર્ગેનિકના બધા જ ચેપ્ટરના હું ખાલી કોયડા ચલો આ વખતે આ ટેસ્ટમાં કરીને ગયો, તો એટલું તૈયાર કર્યું. નેક્સ્ટ બીજો જ્યારે તમે ફેબ્રુઆરીમાં પોસ્ટ પ્રિલિમ આપશો, તમારી સ્કૂલમાં કોચિંગમાં ઘણા બધા પ્રેક્ટિસ ટેસ્ટ લેવાશે, તો નેક્સ્ટ ટાઈમ પછી હવે આઈએમપી, મોસ્ટ આઈએમપી, લખાણ સંબંધ, કોયડા તો હતા જ, હવે લખાણ સંબંધી પણ એમાં થોડુંક હું એડ કરું કે લખાણ સંબંધીના ક્વેશ્ચન પણ આ વખતે મારી પાસે ટાઈમ છે તો એક્સ્ટ્રા હું તૈયાર કરીને ગયો. ચલો સરસ. હજી નવો નેક્સ્ટ ટેસ્ટ આવે છે તો મારું મોસ્ટ આઈએમપી હું જે બોલું છું એમાં 3જી 4થી વાર બધું રિવાઇઝ થઈ રહ્યું છે. લખાણ સંબંધી પણ થઈ ગયા, કોયડા પણ થઈ ગયા. હજી મારી પાસે ટાઈમ છે, કેપેસિટી છે, બેસવાની મગજની પણ જબરજસ્ત કેપેસિટી હોય તો હું સ્વાધ્યાય પણ તૈયાર કરીશ. તો એમ સ્ટેપ બાય સ્ટેપ કરતું જવાનું. મને પણ ખબર છે કે મારા ઘરમાં સરસ લાખ રૂપિયાનું ઝુમર આમ લટકતું હોય, શું આવે, પણ કેપેસિટી નથી તો ફ્યુચરમાં કોઈક વાર કેપેસિટી આવશે ત્યારે લેવાનું. અત્યારે કેપેસિટી એમ જ્યારે જેટલી સગવડતા થાય, આ વર્ષે હું આ એડ કર્યું, આ વર્ષે દરેક વખતે તમારા ઘરે પણ એમ જ હોય છે ને, આ વર્ષે આપણે આ વસ્તુ, આ વર્ષે આ વર્ષે આ વર્ષે એમ કેમ ધીમે ધીમે એડ કરતા જઈએ છીએ, એમ તૈયારી કરતા જાઓ દરેક વખતે થોડુંક વધારે. મને યાદ છે જે સ્ટુડન્ટ્સના 99 માર્ક્સ આવ્યા હતા 2022માં, ક્રિસ નામનો અમારો એક સ્ટુડન્ટ હતો, ઓફલાઈનની સ્ટુડન્ટની વાત કરું. ઘણા બધા વિદ્યાર્થીઓ હોય છે, પણ એની વાત એટલે કરું છું કે વિદ્યાર્થી મને બોર્ડ એક્ઝામના 20-25 દિવસ પહેલા ફોન કર્યો કે સર મારા બધા ચેપ્ટરનું આઈએમપી, મોસ્ટ આઈએમપી બધું તૈયાર થઈ ગયું છે, હવે મારે 90+ લાવવા છે ને રિસ્ક લેવું નથી, તો હું અત્યારે આ રીતે તૈયારી કરું છું, બરાબર છે સર? બધા જ ચેપ્ટરમાંથી મારે કંઈ જ છોડવું નથી, A to Z વસ્તુ, જેટલી પણ કોઈ વસ્તુ, જેટલા પણ કોઈ પેરેગ્રાફ, જેટલી પણ કોઈ લાઈન મેં છોડેલી છે એ બધું જ હું તૈયાર કરવાનું સ્ટાર્ટ કરું છું, ધીરે ધીરે કરે. મેં કહ્યું બેટા બસ સરસ, એ રીતે તૈયારી તમે કરતા જાઓ. પણ એ ક્યારે કરે છે કે જ્યારે બધું જ તૈયાર થઈ ગયું હોય ત્યારે કરવાનું છે જ, પણ સ્ટેપ બાય સ્ટેપ ઘરે બધું જ કરવાનું છે. સમજાય છે કે નહીં? કન્સ્ટ્રક્શન થશે, પ્લાસ્ટર પણ થશે, ટાઇલ્સ, કલર, પીઓપી, ફર્નિચર, ઝુમર, ગાડી બધું જ કરવું છે, પણ સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ બજેટ પૈસા આવતા જાય એમ ધીમે એડ કરતું જવાનું છે. કેમ કે કેપેસિટી ઓછી છે, વધારે હોય તો કોઈ ચિંતા નહીં. તો કેપેસિટી પ્રમાણે આપણે તૈયારી કરતા જઈશું. હવે બ્લુપ્રિન્ટ પરથી સમજીએ કે કયા ચેપ્ટરમાં કયા વિદ્યાર્થીને કેવી રીતે તૈયારી કરે તો એના માર્ક્સ આવે જબરજસ્ત. જોજો, રાઈટ? આપણે સૌથી પહેલા થિયરી વાળા ભાગ માટે સમજીશું. આ જે પણ કોઈ વાત થઈ થિયરી માટે થઈ, MCQ માટે હું લાસ્ટમાં બોલવાનું કદાચ ભૂલી જાઉં, અત્યારે જ કહી દઉં છું. જે સ્ટુડન્ટ્સને
બહુ જ સારા માર્ક્સ લાવવા છે, મેરિટમાં ઉપર આવવું છે, સારી જગ્યાએ એડમિશન મેળવવું છે, રિઝલ્ટ સારું લાવવું છે, પાસ થવા માટે ઠીકઠાક ચાલી જાય. એમસીક્યુ 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 તમે કહો ત્યાં હું લખી આપું. તમારા એમસીક્યુમાં જો સારા માર્ક્સ આવશે ને તો જ તમે માસ્ટર બની શકશો. મતલબ કે તો જ તમારા માર્ક્સ ટોટલ ઓવરઓલમાં વધારે દેખાશે. ગુજરાત બોર્ડમાં 50, ગુજકેટમાં 40, એટલે એક ચેપ્ટરમાં એક સબ્જેક્ટમાં 90 માર્ક્સના એમસીક્યુ છે. અને સમજો એક વસ્તુ તમે પણ નહીં વિચાર્યું હોય કે તમારી જેમની સાથે કોમ્પિટિશન છે, સ્પર્ધા છે, કાં તો ઓલ ઓવર ગુજરાતના કોઈ પણ સ્ટુડન્ટ, એટલે બધા જ વિદ્યાર્થીને પહેલા ધોરણથી 12મા ધોરણ સુધીના છેલ્લા 12 વર્ષનો થિયરી ગોખવાનો એક્સપિરિયન્સ છે, કે બધા જ ગોખી શકે છે. તો તમે કોમ્પિટિશન થિયરીના આધારે નહીં આપી શકો. પેપર ઇઝી પણ આવશે તો શું થઈ ગયું, તમને બહુ જ માસ્ટર છો, તમારા થિયરીમાં 48 આવે તો કોકના 47, કોકના 45. કેમ કે થિયરીમાં તમે એટલી બધી કોમ્પિટિશન નહીં આપી શકો. એવરેજ છોકરું છે કે ટોપર છોકરું છે, બધા થિયરી તો ગોખી શકશે. ડિફરન્સ તમારી અને એની વચ્ચે ક્યારે પડશે, એમસીક્યુને લઈને જ. તો એમસીક્યુમાં પણ શું તૈયારી કરવી એ પણ તમને સ્ટેપ બાય સ્ટેપ હમણાં સમજાવતો જાઉં છું. તો સૌથી પહેલા બેઝિકથી સ્ટાર્ટ કરીએ કે જે વિદ્યાર્થીઓને માત્ર પાસ થવું છે, કે ભાઈ બેઝિક અમે આટલું કરીએ તો સર અમે શું કરીએ તો પાસ થઈ શકીએ, તો બસ એ વિદ્યાર્થીઓ માટે વાત કરીએ. એના પછી પાસ થવા વાળા માટે, પછી 70% માટે, બધાને બ્લુ પ્રિન્ટ વાઇઝ તમને સમજાવું કયા ચેપ્ટરમાંથી શું તૈયાર કરો તો પાસ 70%, 90%, 80% આવી શકે. તો સ્ટેપ બાય સ્ટેપ સમજો. એક જબરજસ્ત કોર્નર છે. મને એમ થાય કે બુદ્ધિ વાપરતા શીખો. પાસ થવું તમારા હાથમાં છે જ. આટલા બધા વિદ્યાર્થીઓ ફેલ થયા છે એ ટેકનિકને લઈને ફેલ થયા છે, કોઈ ટેકનિક નથી આવડતી. આ વિડીયો બનાવતા પહેલા 1 કલાક શાંતિથી બેસીને મેં બધું જ વિચાર્યું કે ભાઈ કઈ ટેકનિક છોકરાઓ ઉપયોગ કરે ને તો એના જબરજસ્ત માર્ક્સ આવી શકે. સૌથી પહેલા જુઓ, એક ખૂણો તમને જબરજસ્ત હાઇલાઇટ કરીને બતાવું કે આ જે વિસ્તાર છે ને જબરજસ્ત વિસ્તાર છે. ચેપ્ટર તમારું દ્રાવણો, વિદ્યુત રસાયણ અને રાસાયણિક ગતિકી, આ 3 જે ચેપ્ટર છે એમાં તમે જો 3 ચેપ્ટરમાં 3 અને 4 માર્ક્સના ક્વેશ્ચન પૂછાવાના છે. 3 ચેપ્ટર દાખલાવાળા છે. તો આ ચેપ્ટરમાંથી તમારે, હું તમને કહી આપું, જુઓ, આ ચેપ્ટરમાંથી તમારે 2 માર્ક્સના ક્વેશ્ચન કરવાના નહીં. જો તમને સ્ટાઇલ શીખવાડજો તૈયારી કરવાની, બરાબર. 2 માર્ક્સના ક્વેશ્ચન કરવાની જરૂર નથી, કેમ કે 2 માર્ક્સમાં આપણે 12માંથી ગમે તે 8 લખવાના છે. હું તમને શીખવાડીશ કે 2 માર્ક્સમાં શું તૈયાર કરો, 3 માર્ક્સમાં શું કરો, 4 માર્ક્સમાં શું કરો. માસ્ટર પ્લાન આપું, માસ્ટર પ્લાન. જોજો તમે આ કોર્નર જુઓ. હવે આ કોર્નર એવો છે, ધારો કે દ્રાવણો ચેપ્ટર તમે લો ને, તો દ્રાવણો ચેપ્ટર, વિદ્યુત રસાયણ, રાસાયણિક ગતિ, કે 3 ચેપ્ટર એવા છે કે એમાં તમે 3 માર્ક્સ અને 4 માર્ક્સના ક્વેશ્ચન અલગ ના કરી શકો. મતલબ કે 3 ચેપ્ટરના દાખલા કરી નાખજો. 110% 3 ચેપ્ટરમાંથી એક દાખલો પૂછાય જ છે. ગયા વર્ષે અને 2022માં પણ દાખલા પૂછાયા હતા જ. ધારો કે આપણો વિદ્યુત રસાયણ ચેપ્ટર લઈ લઈએ તો દાખલા તૈયાર કરી નાખો સ્વાધ્યાયના. કયા મોસ્ટ આઈએમપી દાખલા છે, તમને એ આઈએમપી થિયરી વાળી પીડીએફ આપેલી છે. કદાચ તમે લોકો એ વિડીયો જોયો ના હોય તો ઓલરેડી એ વિડીયો અપલોડ કરેલો છે. ડિસ્ક્રિપ્શનમાંથી પણ તમને આપણા વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપની બધાની તમને ડિસ્ક્રિપ્શનમાંથી પણ વોટ્સઅપ અને ટેલિગ્રામ બધા ગ્રુપની લિંક મળશે. ત્યાંથી પણ તમને બધી આઈએમપી થિયરી મળી જવાની છે. તો આઈએમપી થિયરી વાળામાં જો કે મેં તમને દાખલાનું લિસ્ટ આપ્યું છે, તો એક ચેપ્ટરના ગણીને લગભગ 10 દાખલા છે. 30 દાખલા તૈયાર કરવાના છે, બરાબર. 30 દાખલા કરો તમારો, જુઓ તો અહીંયા 4, 4, 4 એટલે 16 માર્ક્સ આ થયા અને 9 માર્ક્સ 12 માર્ક્સ તમારા આ થયા, 9 માર્ક્સ તમારા થયા. 21 માર્ક્સ તો ખાલી આ 3 ચેપ્ટરનો 3 અને 4 માર્ક્સના મોટા ક્વેશ્ચન તમે કરી નાખો અને આ ચેપ્ટરના અઘરા નહીં પડે. 3-4 માર્ક્સના ક્વેશ્ચન દાખલાને તમને ઇઝીલી તમે કરી શકશો. તો આટલા જ ભાગ તમે તૈયાર કરો એટલે આટલા જ ભાગમાંથી તમારા અહીંયાથી આ જે આખો ભાગ મેં તમને હાઇલાઇટ કરીને આપ્યો, તો અહીંયા 9 + 16 કેમ લખાય છે, 4 તારી 12 એટલે = 21 માર્ક્સ તો તમારા અહીંયાથી જ આવે છે. લો બોલો, હવે ખાલી 10, 15, 20 એમસીક્યુ કેવી રીતે સાચા કરવાના એ તમને બધું સમજાવું છું. 10, 15 એમસીક્યુ પણ આવડી ગયા, પાસ તમે આરામથી થઈ જાઓ. બીજું કોઈ પણ ચેપ્ટરનું કંઈ પણ ના વાંચો તો વાંચીશું આપણે. પણ જેને ખાલી પાસ થવું છે, લાગે છે કે સાહેબ હવે મરી ગયા, પાસ પણ થવાશે નહીં, જે કોઈ વાલીને લાગતું કે મારો વિદ્યાર્થી, મારો બાળક પાસ પણ નહીં થાય ને આટલું તૈયાર કરાવડાવો, ક્યાંથી મળશે? બધા જ ચેપ્ટરની મોસ્ટ આઈએમપી થિયરી
અને દાખલા યુટ્યુબ પર ફ્રીમાં જબરજસ્ત સ્ટાઇલથી અપલોડ કરેલા છે. દ્રાવણો ચેપ્ટરનો વિડીયો 50,000 થી પણ વધારે વિદ્યાર્થીઓ જોયો છે. ગુજરાત બોર્ડના ગુજરાતી મીડિયમના માંડ 50-60 હજાર છોકરાઓ એક્ઝામ આપે છે. લગભગ ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓએ એ દ્રાવણો ચેપ્ટરના દાખલા, વિદ્યુત રસાયણના દાખલા, પછી રાસાયણિક ગતિકીના દાખલા, એ તમે બધામાં જોશો 30,000, 35,000, 40,000 વિદ્યાર્થીઓએ હમણાં છેલ્લા 3-4 મહિનામાં જોયા છે. તો મતલબ કે દાખલામાં તમે અહીંયાથી માસ્ટર બની જવાના છો. તો આટલું તમે કરો, 21 માર્ક્સ તમારા રેડી થઈ ગયા. હવે નીચેનો ભાગ જુઓ કે અમુક ભાગ ડેન્જર તમને બતાવું. જોજો કે આ ભાગ જે છે એ ભાગ તમારા માટે બહુ જ ડેન્જર છે. આ બરાબર, આ ભાગ બહુ જ ડેન્જર, સમજો ને. આપણે અહીંયા ડેન્જરનું તમને એક સિમ્બોલ મારે બનાવી આપવો પડશે, તમને પણ ખબર પડે કે આ ભાગ કેટલો ખતરનાક છે ભાઈ. રાઈટ, આ ભાગ બહુ જ ડેન્જર. કયું ચેપ્ટર આપણું? આલ્કોહોલ, ફિનોલ ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક. 4 માર્ક્સ માટે જે છોકરાઓ એવરેજ છે એમને આ ભાગ થોડો ડેન્જર પડશે. કેમ કે ગયા વર્ષે પણ જુઓ, આમાંથી લખાણ સંબંધી જેમને એવું છે ને કે ભાઈ મારા પાસ થવા માટે શું કરવું, કાં તો પછી અમારે સર 60-70 માર્ક્સ જ લાવવા છે, તો એમાં તૈયારીમાં પહેલા સ્ટેપમાં આ રીતે કરો કે આ જે ભાગ છે ને એ બહુ જ ડેન્જર ભાગ છે. આમાં લખાણ સંબંધી, કોયડા, સ્વાધ્યાયના, પરિવર્તન, એવા બધા ડેન્જર ક્વેશ્ચન પૂછાશે. તો આ ભાગ 4 માર્ક્સમાં તમે છોડી દો. 3 ક્વેશ્ચન તમારા અહીંયા થઈ ગયા. હજી આ એક તમારા માટે જેકપોટ છે. કયો ભાગ? આ પણ તમારે કરી નાખવાનો. એટલે આમાં વત્તા 4 માર્ક્સ તમારા એડ થઈ ગયા, એટલે 25 માર્ક્સ તો તમારા અહીંયા થઈ ગયા. કયું ચેપ્ટર? ચેપ્ટર નંબર 5, સવર્ગ સંયોજનો. બહુ જ ઇઝી જે સંકરણ, અલગ અલગ પ્રકારના સંકરણ છે ને બધા, સંયોજકતા બંધનવાદ પ્રમાણે એ સંકરણ છે. અષ્ટફલકીયમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન છે, બસ એવા. અને તમારે સમઘટકતા વાળા છે. ગણીને માંડ તમારી 7-8 થિયરી છે 4-4 માર્ક્સની. એનો પણ આખો ડિટેલમાં 1 શોટ વિડીયો, ફાસ્ટ ટ્રેક બધું જ યુટ્યુબ પર અપલોડ છે. આટલું તૈયાર કરો. 25 માર્ક્સ તો તમારા આમાંથી અહીંયાથી જ મેં તમને કરી આપ્યા. બરાબર કે નહીં? સ્ટેપ બાય સ્ટેપ તૈયારી તમે આ રીતે કરતા જાઓ. એના પછી આપણે હવે થોડાક અલગ બાજુ આવીએ. જુઓ કે અહીંયા આપણે જઈશું 2 માર્ક્સમાં. 2 માર્ક્સમાં મેં તમને આ 2 ક્વેશ્ચન કેન્સલ કરાયા. તો બાકીના બધા તમે ચેપ્ટર્સમાં જોશો તો આ જે ચેપ્ટર છે બધામાંથી 2-2 માર્ક્સના ક્વેશ્ચન તમને આરામથી. આપણે 10 ક્વેશ્ચન, અને આ 2 ચેપ્ટરમાંથી પણ એવું નહીં કે તમને કંઈ જ નહીં આવડે. કદાચ આ 10 ક્વેશ્ચન આપણે રાખેલા છે અને એ 10 ક્વેશ્ચન તમને નથી આવડતા, એમાંથી એકાદો આમાંથી કંઈક તો આવડી જશે. વિદ્યુત રસાયણ કે રાસાયણિક ગતિકીમાંથી બહુ ઇઝી ક્વેશ્ચન આવવાના છે ભાઈ. એટલું બધું પણ અઘરું નહીં આવે. આના અને આના વચ્ચેનો તફાવત, આના રાસાયણિક ગતિ અચળાંક શું છે ને, પછી આણ્વિકતા શું છે ને, એવા નાના કદાચ 2 માર્ક્સમાં એકદમ બચ્ચું જેવો ક્વેશ્ચન પૂછાશે કે અર્ધ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય માટેનું સમીકરણ તારવો. કદાચ એવો લવલી લોલીપોપ ક્વેશ્ચન પણ આવી જાય. પણ આપણે અત્યારે તૈયારી માટે શરૂઆતના સ્ટેજ ઉપર જે વિદ્યાર્થીઓ બહુ જ બેઝિક લેવલની તૈયારી કરે છે કે જેમને માર્ક્સ કદાચ હજી બહુ ઓછા આવે છે, તો આ ભાગ હમણાં ટેમ્પરરી અડવાનો કરવાનો છે જ. કેપેસિટી રહે ત્યારે. પેલા જેવું કે ભાઈ લિસ્ટ બનાવી, એમાં ઝુમર હમણાં કેન્સલ, કે ભાઈ હમણાં કેપેસિટી નથી, બજેટ નથી કે ₹1,00,000નું ઝુમર લાવ્યા, ફ્યુચરમાં કેપેસિટી આવશે તો ₹1,00,000નું ઝુમર આવશે. તો હમણાં આપણે આ ભાગને કેન્સલ કર્યો. હવે અહીંયા આપણે જોઈશું તો જો ઓર્ગેનિકના એ ચેપ્ટરમાંથી સર શું કરો, ઓર્ગેનિકનો મસ્ત તમને ભાગ બતાવું કે જેમાં તમને તૈયારી કરવામાં બહુ જ મજા આવે. આ ભાગ ગ્રીન કલરથી જે તમને કહું છું, ગ્રીન એટલે ખબર જાઓ એમ હોય છે ને, આ ભાગ જે છે ને આખો મસ્ત ભાગ છે આખો. આ ભાગ તમારે તૈયાર કરવાનો. જુઓ કયું ચેપ્ટર છે? આ આપણું ચેપ્ટર છે હેલો આલ્કેન, આલ્કોહોલ, ફિનોલ વાળું, આલ્ડીહાઇડ અને એમાઇન. આ 3 ચેપ્ટરમાંથી જેટલી પણ આઈએમપી થિયરી છે ને, આ ચેપ્ટરમાંથી 3 માર્ક્સની સેન્ડ મિયર છે ને, એવી જે પણ કોઈ આઈએમપી થિયરી છે એ તમારી 3 માર્ક્સની આમાંથી પૂછાવાની. આમાંથી નિર્જળીકરણ, કોલ્બે-સ્મિડ, રીમર-ટીમાન, ડાવ પદ્ધતિ, ક્યુમિન પદ્ધતિ, એવી જે પણ કોઈ છે એ બધી આમાં તમને આવી જવાની. આલ્ડીહાઇડ વાળું જે આ ચેપ્ટર છે આમાં પણ જેટલી પણ ચેપ્ટરની ઇમ્પોર્ટન્ટ છે. આ એમાઇન તો યાર મસ્ત ચેપ્ટર છે. એમાઇન ચેપ્ટરમાંથી ગેબ્રિએલ છે, હોફમેન છે, કાર્બાઇલ એમાઇન કસોટી છે, હિન્સબર્ગ વાળી પ્રક્રિયા છે, એવી બધી જે સરસ થિયરી છે. બહુ જ ઓછા ટાઈમમાં ઓછા લખાણમાં વધારે માર્ક્સ આવશે. તો આટલો ભાગ તમે તૈયાર કરી નાખો કે આ તમારે કરવાનો છે. બહુ જ મસ્ત. હવે જે ભાગ તમારે તૈયાર કરવાના છે એ બધા ભાગ તમને હું થોડાક અલગ હાઇલાઇટ કરીને તમને બતાવી દઉં, તમને વધારે આઈડિયા આવે. બરાબર? આ ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ, આ ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? આ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ. આ બધા તમને સ્ટાર કરીને આપ્યા એ સ્કોરિંગ વાળા ભાગ છે.
25 માર્ક્સ તમારા અહીંયાથી આવે છે. હવે જો 1 2 3 4 ને 5 લખવાના 6 છે, એમાંથી 5 ક્વેશ્ચન તો આપણે ખાલી ઓર્ગેનિકના જ, તો 30 માર્ક્સ તમારા અહીંયાથી થઈ ગયા. સમજાય કે ના સમજાય તમારે? તો તમારે કેવી રીતે સ્કોર કરવો છે, તો જો તમારા કેટલા માર્ક્સ લાવવા છે, અહીંયા તમારે 4 લખવાના છે. 1 2 3 4 થઈ ગયા. અહીંયા તમારે લખવાના કેટલા છે? 1 2 3 4 5 6 7 અને 8 ક્વેશ્ચન તમને તૈયારી કરાવડાવી મેં, લખવાના ખાલી 6 જ છે. તો આ તમારું ચેપ્ટર કયું છે? આ ડી અને એફ વિભાગ. હવે ડી અને એફ વિભાગ કદાચ અઘરું આવે, જે વિદ્યાર્થીઓને ચેપ્ટર અઘરું લાગતું હોય તો તમે આ ચેપ્ટરને તમે સ્કીપ કરવું હોય, છોડવું હોય તો તમે છોડી શકો છો. બાજુમાં લખી શકો, અહીંયા આપણે છોડી શકાય. કયા? આ ભાગને, ડી અને એફ વાળા. એમાંથી 2 માર્ક્સની તૈયારી આપણે કરી નાખીશું. કદાચ આવડી ગયો તો વેલ એન્ડ ગુડ, બહુ સરસ. બાકી આ બધો ભાગ કદાચ આપણે 10 ક્વેશ્ચન આ છે 1 2 3 4 5 6 7 અને 8 ક્વેશ્ચન એટલે રાખ્યા કે કદાચ થોડોક આ ભાગ છે ને અહીંયા કદાચ અઘરું મે બી 3 માર્ક્સમાં આવે તો, એટલે આપણે એક ઓપ્શનમાં રાખ્યા છે કે ભાઈ 6 માંથી 8 ક્વેશ્ચન તો આપણે તૈયાર કરેલા જ છે, રાઈટ કે નહીં? હવે 2 માર્ક્સ વાળા ભાગમાં આવીએ. 2 માર્ક્સમાં 8 આપેલા 12 છે, એમાં તમે જોશો તો આ જૈવિક અણુઓ સ્ટેપ બાય સ્ટેપ કરવાના કેવી રીતે, તો જો જૈવિક અણુઓ મસ્ત કહેવાય, રાઈટ? જૈવિક અણુઓ કરી નાખવાનું તમારે. પછી આ જે ચેપ્ટર છે આરડીઆઈ, કદાચ થોડુંક પરિવર્તનમાં અઘરું પડે તમને, એમાં આ ચેપ્ટર તમને બધા ઈઝી પડશે. જો આ બધા ચેપ્ટર, આ બધા આમ તો તમારે આ 10 એ 10 છે જ, આટલા તમે ક્વેશ્ચન કરશો એટલે તમારા ટોટલ 10 ક્વેશ્ચન છે. 10 માંથી કોઈ પણ 8 લખવાના છે. તો કયા ચેપ્ટરમાંથી કયો ભાગ તૈયાર કરો? સૌથી પહેલા સ્કોરિંગ ભાગ જુઓ. 2 માર્ક્સમાં છે ને ચેપ્ટરમાં ઝીણું ઝીણું કચર પચર ભેળ જેવું મમરાન પૌવાન પાપડી સેવ ને ગાંઠિયા કેટલું કચર બચર હોય બધું, સમજાય છે કે નહીં? પણ તમે વડાપાઉં ખાવ છો, પાઉની અંદર એક વડું ભરવીને આપી દે, લઈ જા, લે 15 રૂપિયા. અને 15 રૂપિયાની ભેળ લે, કચર બચર કેટલું ચટણી તમે જોજો. એ ભેળ વાળો આમાંથી કેટલા ડબલા ભેગા રાખવા પડે. પણ વડાપાઉંમાં આ પાઉને એક વડું ભરવી, ચાલ જા ભાઈ. એમ આપણે તૈયારી વડાપાઉં જેવી તૈયારી કરવી છે, કચર બચર નહીં. એટલે જેમને થોડાક ઓછા માર્ક્સ જે વિદ્યાર્થીઓના આવે છે એમને પાસ થવા માટે, બરાબર, કે એવી રીતની જે તૈયારી કરવી છે એના માટે આ ભાગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્ટાર કરીને આપ્યો કે અહીંયાથી આટલા ભાગમાંથી 25 માર્ક્સ, આટલા ભાગ તમારા 1 2 3 4 3 ને 5 એટલે આ તમારા માર્ક્સ થયા. એમ આટલો ભાગ તૈયાર કરશો તો કેટલા? 1 સેકન્ડ, 1 2 3 4 5 એટલે 5 તારીખ 15, 25 ને 15 તમારા કેટલા થયા? 40 માર્ક્સ તો તમારા ખાલી આ ભાગમાંથી જ થઈ ગયા મારો ભાઈ. હજી આ તો ગણ્યો નહીં તમને, ખ્યાલ સમજાય કે ના સમજાય? એટલે તમારે આ ભાગ જે વિદ્યાર્થીઓ લાગે કે મારી તૈયારી હજી ઓછી, 50 માર્ક્સ જે તમારે લાવવાના છે થિયરીના, એમાંથી તમારો આ આખો આટલો ભાગ 21 માર્ક્સ, આ 4 સોરી થઈ ગયા, ગણાઈ ગયા 25, 25 ને આ 15 તમારા છે. આટલામાંથી તમારું પૂરું થઈ ગયું છે બધું જ, મોટા ભાગની વસ્તુઓ. બીજું તમારે તૈયાર કરવાનું કંઈ 2 માર્ક્સના એક પણ ચેપ્ટરને તમે ના કરો શરૂઆતના સ્ટેજ ઉપર તો પણ ચાલે. તો આ બેસ્ટ સ્ટ્રેટેજી છે. આનો સ્ક્રીનશોટ તમે લઈ લેજો, બહુ જબરજસ્ત તમને કામ લાગવાનો છે, રાઈટ? સ્ક્રીનશોટ તમે લઈ લેજો આખા ચેપ્ટરનો. તમારે આ રીતે તૈયારી સ્ટેપ બાય સ્ટેપ કરતી જવાની. હું પણ જોડે આવી જાઉં એવી રીતે, રાઈટ? હસવા માટે છે. હવે સર એમસીક્યુ માટે શું કરું? એમસીક્યુ જો દરેક ચેપ્ટરના જબરજસ્ત એમસીક્યુ છે. હવે એમસીક્યુ વાળા ભાગ પર મેં કીધું હતું કે વિડીયો કદાચ થોડો લાંબો થાય, સાંભળવું પડશે, તમારા જિંદગીનો સવાલ છે, રાઈટ? હવે એમસીક્યુ વાળા ભાગમાં વિદ્યાર્થી પર આધાર રાખે છે કે એને કયો ભાગ ઈઝી લાગે છે અને કયો હાર્ડ. હું મેથ્સ બાયો બંને માટે કહીશ. બાયોલોજીની જે ગર્લ્સ છે ને અને મેથ્સના છોકરાઓ, તો મેથ્સ વાળા જે છોકરાઓ છે એમને આ જે ચેપ્ટર 1 2 3 એના એમસીક્યુમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે મેથ્સ વાળા છોકરાઓને, સમજાય છે? કેમ કે એમને કોઈ પણ ક્વેશ્ચન જોવે એટલે સોલ્વિંગ નેચર જે કહેવાય ને, આમ ફંડામેન્ટલી કન્સેપ્ટ વાળા ક્વેશ્ચન હોય, થોડાક અઘરા લોજિક લગાડવાના હોય, એવા ક્વેશ્ચન મેથ્સ ગ્રુપના છોકરાઓને મેથ્સ સારું હોય એટલે ક્વિકલી કરી શકે. બાર જનરલ કહું છું, બરાબર? પછી અપવાદ બધી જગ્યા પર હોય, પણ બાય જે તમે એક્સેપ્ટ કરશો, બાયોલોજી વાળી જે ગર્લ્સ સ્પેશિયલી કે બોયઝ જે પણ બાયોલોજીના જે સ્ટુડન્ટ્સ છે એમને થોડાક આ ભાગમાં, મારો વર્ષોનો અનુભવ છે, દરેક વખતે વિદ્યાર્થીઓને પૂછું છું. હજી હમણાં પણ કાલે બાયોલોજી વાળી છોકરીને મેં પૂછેલું જ છે. એટલે કહું છું કે આ 3 ચેપ્ટરના એમસીક્યુમાં તકલીફ પડે છે. તો કયા ચેપ્ટર કોને તૈયાર કરવા સમજાયું? આ 3 ચેપ્ટરમાં તકલીફ પડતી તો બીજા ચેપ્ટર પર તમારે થોડોક ભાર મૂકવો પડે. એમાં જો તમારું સ્કોરિંગ ચેપ્ટર જે છે ને, એમાં આ તમારું સ્કોરિંગ ચેપ્ટરમાં ગણાય. આ એકદમ ઈઝી ચેપ્ટર હોય બધા, આમાં તમારે એટલા બધા ટ્વિસ્ટ ક્વેશ્ચન આવે નહીં. પછી આ જે ચેપ્ટર છે તમારું, આ પણ સ્કોરિંગ ચેપ્ટરમાં તમારે આવશે. પછી આ 2 ચેપ્ટર થોડુંક અઘરું પડશે. આ જે ચેપ્ટરમાં આ 6 ક્વેશ્ચન છે, તો 6 ક્વેશ્ચનમાંથી અમુકમાં 3 આવડે, અમુકમાં 4 આવડે, અમુકમાં 2 આવડે. પણ એમસીક્યુ માટે છે ને થોડીક
આ રીતે આઈએમપી ઘણા છોકરાઓ મને પૂછતા હોય કે સર એમસીક્યુ નું આઈએમપી આપો, તો એમસીક્યુ નું આઈએમપી ક્વેશ્ચન ના હોય, કન્સેપ્ટ આઈએમપી હોય કે કઈ ટાઈપના ક્વેશ્ચન વર્ષોથી પૂછાય છે, સમજાય છે. અને મેં કીધું કે આ જસ્ટ પાસિંગ માર્ક્સ માટે છે, જેને સારો સ્કોર કરવો છે એને એમસીક્યુ સોલ્વ કરવાના. અને વચ્ચે કહી દઉં કે જે સ્ટુડન્ટ્સને 80+ 90+ લાવવા છે એને તૈયારી આ સિક્વન્સમાં કરતા જાઓ કે આ ભાગ તમારો વધારે સ્ટ્રોંગ કરો, આ ભાગ વધારે સ્ટ્રોંગ કરો, એટલે માર્ક્સ તમારા વધારે આવે. પણ 80+ 90+ જવા માટે બધું જ ટેક્સ્ટબુક આખી પરફેક્ટ આવડવી જોઈએ, A to Z વસ્તુ, કોઈ જ આઈએમપી નહીં, કોઈ પેપર સેટ નહીં, રિફર કરવા માટે બધું જ જોવો, બરાબર. બટ આવડવું આખા ચેપ્ટરનું બધું જ હોવું જોઈએ, પણ પ્રોસેસ તૈયારીની સ્ટેપ બાય સ્ટેપ. પહેલા આટલું તૈયાર કરો, પછી આટલું, પછી આટલું, પછી આટલું, એક સાથે બધું જ કરવા જશો તો ગભરાઈ જશો, આવડશે નહીં, ભૂલી જવાશે, માર્ક્સ ઓછા આવશે. એના કરતાં કોઈ પણ ટેસ્ટ આપો છો અને પહેલા મોસ્ટ આઈએમપી બેઝિક લેવલનું બધું તૈયાર કર્યું હશે તો આરામથી તમારા 80% માર્ક્સ આવશે, કોન્ફિડન્સ આવશે. ખાસ 80% તો આયા, નેક્સ્ટ ટેસ્ટમાં એટલું વધતા બીજું એડ કરો એટલે 85 આવશે, હજી થોડું વધારે એડ કરો, હજી વધારે એડ કરો. જેમ ટોચ પર જાવ એમ વધારે મહેનત કરવી પડશે. મેઇન વસ્તુ મહેનત છે. કોઈ પણ સર હું કહું છું મારી આઈએમપી પર ભરોસો રાખશો જ નહીં, તૈયારી પર તમારા પર ભરોસો રાખો, કેમ કે મને ખબર છે કે આખું પેપર મારી આઈએમપીમાંથી હતું છતાંય બધાના 100માંથી 100 આયા નથી. એ વિદ્યાર્થી પર આધાર રાખે છે કે કેવી રીતે તૈયારી કરે છે. એની પાસે આ લેવલની સ્ટ્રેટર્જી હોય તો તૈયારી અને સારી હોય તો માર્ક્સમાં વધારો થઈ શકે ખરો, હા કે ના. હવે એમસીક્યુ વાળા ભાગમાં તમને કહું છું કે જે પણ વિદ્યાર્થીને ટોપ લેવલનો સારામાં સારો સ્કોર કરવો છે એને એમસીક્યુ પર ફોકસ કરવું પડશે. તમે કોઈ ચેપ્ટર, તમારી પાસે એવો ટાઈમ નથી કે કોઈ પણ ચેપ્ટરને તમે 200 500 ક્વેશ્ચન, 700 ક્વેશ્ચન સોલ્વ કરો અને બોર્ડ એક્ઝામના આગલા દિવસે એટલા બધા ક્વેશ્ચન રિવાઇઝ કરી શકો. ના, તો કોઈ પણ વ્યક્તિને એમસીક્યુમાં માસ્ટર બનવા માટે તમે દરેક ચેપ્ટરની તમારી પાસે સ્પેશિયલ મસ્ત તમારી ચેપ્ટરની નોટ્સ બનાવો કે ભાઈ આ ચેપ્ટરની એમસીક્યુ સોલ્વ કરવા માટેની આ જબરજસ્ત નોટ્સ છે અને એના આધારે પછી તમે બધા ક્વેશ્ચન સોલ્વ કરશો. એ ટેકનિક જોઈશે. એમસીક્યુ ટેકનિક વગર નહીં આવડે, બરાબર. તમે ભલે કોઈ ચેપ્ટરના 500 ક્વેશ્ચન કરશો, ટેકનિક નહીં આવડતી હોય તો 501 નંબરનો ક્વેશ્ચનમાં તકલીફ પડશે. પણ ટેકનિક આવડતી હશે તો એ ચેપ્ટરના ખાલી 50 જ ક્વેશ્ચન કરો, પણ એ 50 ક્વેશ્ચનમાં કન્સેપ્ટ એટલા બધા મસ્ત, એટલા બધા જબરજસ્ત સ્ટ્રોંગ તમારા દિમાગમાં બેસાડી દો કે આ ટાઈપના ક્વેશ્ચન આ રીતે સોલ્વ થાય. બસ લોજિક આપણને આવડી ગયું છે, પછી કોઈ પણ ક્વેશ્ચન લઈ આવો, લાવો બધા જ ક્વેશ્ચન હું સોલ્વ કરી આપું. એ ટેકનિકના પૈસા છે, ટેકનિકની વેલ્યુ છે, રાઈટ છોકરાઓ. તો તમારા માટે આ કેવી રીતે બધી તૈયારી કરવી જોઈએ એના માટે ઘણી બધી માથાકૂટ કરીને બધી વસ્તુ રેડી કરીને લાવ્યો તો. હજી પણ કદાચ તમારામાં કોઈ પ્રશ્ન હોય તમે કોમેન્ટમાં લખજો, તમારે એ પણ પ્રશ્નો સોલ્વ થશે. અને એમસીક્યુ વાળા ભાગ માટે કદાચ આપણે અત્યારે તમને બધા વિદ્યાર્થીઓને એક એન્ડમાં ખબર જ છે પણ એક માહિતી ખાલી આપી દઈએ. યસ, સોરી, જકાસ. એક મેઇન વસ્તુ તમારા માટે જે મારે કહેવાની હતી એ રહી ગઈ છે ભાઈ. આ મેઇન વસ્તુ ભૂલાઈ જાય કે તૈયારી કરવી કેવી રીતે, એ આખું તમારા માટે સ્પેશિયલ એક આપણે એક રીડિંગ ટ્રેકર નામની એક વસ્તુ બનાવી છે. તમે રીડિંગ ટ્રેકરમાં તમારે કરવાનું શું છે, જુઓ કે કોઈ પણ ચેપ્ટર તમે તૈયાર કરો છો ને એનું તમારી પાસે એક એક્ઝેક્ટ મસ્ત પ્લાન હોવો જોઈએ કે આ રીતે તૈયાર થાય, આ રીતે તૈયાર થાય, આ રીતે તૈયાર થાય. એ પ્લાન કેવી રીતે છે, ધારો કે ચેપ્ટર નંબર 1 છે તો ચેપ્ટર નંબર 1માં તમે આ રીતે આ જે ટ્રેકર છે એની ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ પર, વોટ્સઅપ પર બધી જગ્યા પર ટ્રેકર વાળી પીડીએફ તમને મળી જશે. એ તમે ટ્રેકર જોશો, આખું રીડિંગ ટ્રેકર, એટલે તમને સમજાશે કે તમારે તૈયારી કેવી રીતે કરેલી છે ને ક્યાં તમે પહોંચ્યા છો. હું મારા દરેક વિદ્યાર્થી માટે આ રીડિંગ ટ્રેકર બનાવું છું કે તમારે આ રીતે તૈયારી કરવી જોઈએ. જુઓ, રીડિંગ ટ્રેકરમાં તમારે તૈયારી જે કરો છો એ તૈયારીમાં આ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે ફોલો કરો. ધારો કે કોઈક એક ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 1 નું મારે મોસ્ટ આઈએમપી થી તો 2 માર્ક્સ અને 3 માર્ક્સના ક્વેશ્ચન થઈ ગયા છે. હજી તો કે આ ચેપ્ટરમાં 2 માર્ક્સના ક્વેશ્ચન બાકી છે. આઈએમપી તો કે એ પણ 2 માર્ક્સ અને 3 માર્ક્સના થઈ ગયા છે. પણ હજી આ ચેપ્ટરનું મારે અધર્સ વાળું કરવાનું 2 માર્ક્સ. એમ દરેક ચેપ્ટરનો પોતાનો રિપોર્ટ તમે એક સરસ આની પ્રિન્ટ આઉટ કઢાવી લેજો. દરેક ચેપ્ટરનો રેકોર્ડ રાખો અને તમને સમજાય કે અચ્છા આ ચેપ્ટરમાંથી મારે આટલું પૂરું, આ ચેપ્ટરનું આટલું પૂરું, આ ચેપ્ટરનું આટલું પૂરું. આવું સેમ તમે ફિઝિક્સનું, મેથ્સ, બાયોનું પણ તમારી રીતે તમે બનાવી શકો કે તમને આઈડિયા આવશે કે કયા ચેપ્ટરમાંથી તમારે કેટલી વસ્તુ તૈયાર થઈ ગઈ છે, કેટલી વસ્તુ બાકી છે, રાઈટ. તો એક આ પણ મસ્ત વસ્તુ તમારા માટે બનાવી છે. ટાર્ગેટ બોર્ડ એક્ઝામ 2024 રીડિંગ ટ્રેક એટલે તમને સમજાશે કે તમે એને ટ્રેક કરો છો કે ક્યાં સુધી તમે પહોંચ્યા છો, રાઈટ. તો આ કેવી રીતે આખી તૈયારી કરવી જોઈએ એની બધી જ તમને ડિટેલમાં મેં તમને અહીંયા માહિતી આપી દીધી છે, રાઈટ. નેક્સ્ટ
હવે તમને બધાને જસ્ટ એક ઇન્ફોર્મેશન આપી દઈએ કે બધા જ વિદ્યાર્થીઓને ખબર છે કે 1 જાન્યુઆરીથી આપણી બુસ્ટર બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે કે એમાં સ્પેશિયલ એમસીક્યુ માટેની જબરજસ્ત તમને તૈયારી કરાવવામાં આવશે. મેં કીધું કે એમસીક્યુમાં તમારે માસ્ટર બનવું હોય તો એમનામ તમે એમસીક્યુના માસ્ટર બની શકશો નહીં. બોર્ડ એક્ઝામમાં જબરજસ્ત માર્ક્સ લાવવા માટે મેઇન ભાગ એમસીક્યુ છે. થિયરીમાં તો તમને કોઈ પણ કોમ્પિટિશન આપી શકશે, એમસીક્યુમાં કોઈ તમને એમ કોમ્પિટિશન સમજ્યા છે કે તમે કોઈને કોમ્પિટિશન આપવા માંગો છો તો એમસીક્યુ વાળો પાર્ટ તમારો સ્ટ્રોંગ હશે. થિયરીમાં તમે ભલે 35 લાવ્યા પણ એમસીક્યુમાં 30 જ આવ્યા તો 70 ઉપર ગાડી સાહેબ નહીં જાય તમારી. સમજાય છે? પણ એમસીક્યુમાં અને થિયરીમાં બંનેમાં તમારા વધારે માર્ક્સ આવશે તો તમે લોકોને કોમ્પિટિશન આપી શકશો. એટલે જ સ્પેશિયલ કે બોર્ડ અને ગુજકેટ બંનેમાં જે એમસીક્યુ ભાગ છે એના માટે આપણે આખો જે કોર્સ લોન્ચ કરેલો છે માત્ર 999 રાઈટ. એટલે કે ડેઈલી ખાલી 10 રૂપીઝ પર ડે હે ને, દિવસના 10 જ રૂપિયામાં તમે 24 કલાક સુધી બધા જ ચેપ્ટરની તમે નોટ્સ જોઈ શકશો. તમે જબરજસ્ત બધાના આખા આજે આપણી બુસ્ટર બેચ છે એની ડિટેલ શું છે એનો ઓલરેડી એક વિડીયો અપલોડ છે. બુસ્ટર બેચની સંપૂર્ણ માહિતી તમે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક હશે, આપણી ચેનલ પર પણ એનો વિડીયો અપલોડ કરેલો જ છે કે ભાઈ માત્ર 10 જ રૂપિયામાં તમે આટલી બધી વસ્તુ કે નિંજા નોટ્સ છે, એમસીક્યુ છે, ગુજરાત બોર્ડના પીવાયક્યુઝ છે, ગુજસેટ છે, બધા જ ચેપ્ટરના બધા જ લેક્ચર, બધી જ થિયરી ડિટેલમાં ભણાવેલા વિડીયો લેક્ચર્સ, બધાના ટેસ્ટ સિરીઝ રોજના માત્ર 10 રૂપિયા તમે ખર્ચી અને આટલી બધી વસ્તુઓ તમને મળી શકે એવો ચાન્સ છે. આ બેચની આખી ડિટેલ તમને ડિસ્ક્રિપ્શનમાં વિડીયો આપેલો છે, આપણી ચેનલ પર પણ આપેલો છે. બુસ્ટર બેચ કરીને સર્ચ કરશો મારા નામથી તમને આખી ડિટેલ મળી જશે. વધારે કદાચ કોઈ તમને ડિટેલ જોઈતી હોય આ બેચની તો ડિસ્ક્રિપ્શનમાં આપણો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે. અહીંયા સ્ક્રીન પર પણ આપણો કોન્ટેક્ટ નંબર જસ્ટ હું લખી નાખું છું. એ કોન્ટેક્ટ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, 100% તમને બધી જ માહિતી આપી દેશે. 81 2 89 14 5 91 આ નંબર પર તમે કોન્ટેક્ટ કરજો, તમને વોટ્સઅપ મેસેજ કરજો, તમને બધી જ ડિટેલ આપી દેશે. રાઈટ છોકરાઓ? તો બસ તમારા બોર્ડ એક્ઝામમાં શું કરી અને જબરજસ્ત માર્ક્સ આવે એના માટે આખી બ્લુપ્રિન્ટ તમને ડિટેલમાં સરસ સમજાવેલી છે. તો બસ આ રીતે તૈયારી કરતા રહેજો અને બસ દિલનો એક જ ઉદ્દેશ છે કે દરેક છોકરા સુધી આ વિડીયો પહોંચાડજો. બરાબર? છોકરાઓ સુધી, તમારા મિત્રો સુધી, ફ્રેન્ડ સુધી કયો વિદ્યાર્થી ક્યાં ગામડામાં ખૂણામાં બેઠો છે અને કદાચ એને આ વિડીયો મળી ગયો ને એના કંઈક સારા માર્ક્સ આવી જાય તો ભગવાન તમારું પણ સારું કરશે, મારું પણ સારું કરશે. બસ એક દિલનો એક એવો ઉદ્દેશ છે કે દરેક વિદ્યાર્થીને આવી સારી સ્ટ્રેટેજીથી ભણવા સમજવા મળે. બસ એવા ઉદ્દેશથી આ બધું કામ કરી રહ્યા છે. નેક્સ્ટ સ્ટેપ બાય સ્ટેપ અલગ ટાઈપના ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર પેપર ઇઝી આવશે કે હાર્ડ આવશે, તૈયારી કેવી રીતે કરવી, સર પેપર સેટ અમારે કયો યુઝ કરવો, સર એક્ઝામ માટે થોડુંક હવે અમને મોટિવેશનની જરૂર છે, મોટિવેશન આપો. રાઈટ? તો એ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ તમને આવતી રહેશે. ઇવન બોર્ડ એક્ઝામના એક દિવસ પહેલા, કેમિસ્ટ્રીના એક દિવસ પેપર પહેલા પણ કેવી રીતે તૈયારી કરવી જોઈએ એ પણ વસ્તુ તમને અહીંયાથી પકડીને તમારી ગુજકેટ એક્ઝામ પૂરી થાય ત્યાં સુધી તમને પકડીને મારે ચલાવવાના છે. બસ તમારો સારથી બની અને અર્જુનની જેમ તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ વધારતા આ એક મોટું મહાભારત છે, એ મહાભારત જીતાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. ઓકે વિદ્યાર્થીઓ, ચલો તો મળીએ નવા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.